વાત સુરત શહેરની કરીએ, જ્યાં તસ્કરો બેફામ બન્યા છે। અડાજણમાં જૈન મંદિરમાં ચોરીને અંજામ આપ્યો। બે ઈસમો જૈન મંદિરમાં પ્રવેશ કરી ચોરી કરી ફરાર થઈ ગયા। મંદિરમાં મૂર્તિ પર જે શણગાર કરવામાં આવ્યો હતો, આભૂષણો લગાવવામાં આવ્યા હતા, તેની ચોરી કરવામાં આવી છે। દાનપેટી છે, બે દાનપેટીમાંથી તોડી અને જે રોકડ જેમાં જમા હશે એ લઈ ગયેલા છે। આના સિવાય જે એમના જે મંદિરમાં મૂર્તિ છે એમાંથી બે મંદિરમાંથી એમણે આઈબ્રોમાં જે સિલ્વરથી એમણે લગાવેલું હોય એ બે સિલ્વર કાઢી અને એમાંથી લઈ ગયેલા છે। સીસીટીવી કેમેરા અને એની ચેકિંગની કાર્યવાહી ચાલુમાં છે। હાલમાં જોઈએ છે કે એમાંથી શું પુરાવા મળે એમ છે। સુરતના અડાજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ રામજી ઓવારા પાસે જે જિનાલય આવેલું છે તે જિનાલય મંદિરમાં ચોરી થવાની ઘટના સામે આવી છે। જે તમે મૂર્તિ જોઈ રહ્યા છો, જે ભગવાનની મૂર્તિ છે, જૈન સાધુઓના ભગવાનની મૂર્તિ છે, તેમાં મૂર્તિના જે બે આંખો છે તે ચાંદીના હતા। તે રાત્રે ચોરી થવાની ઘટના સામે આવી છે। તે ઉપરાંત અંદર જે મૂર્તિ છે તેના જે બ્રહ્મણ જે માથે લગાવવામાં આવેલું હોય તે પણ ચોરી થવાની ઘટના સામે આવી છે। તે સાથે વાત કરવામાં આવે તો અહીં જે દાનપેટી અન્ય બે મૂકવામાં આવી હતી તેની પણ ચોરી થવાની ઘટના સામે આવી છે। ઘટનાની જાણ થતાં જ અડાજણ પોલીસનો કાફલો અહીં આવી પહોંચ્યો છે અને તેમના દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે જે રીતે આ ચોરી થવાની ઘટના સામે આવી છે તેને લઈને પોલીસે હાલ અલગ અલગ દિશાઓમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। ત્યારે કહી શકાય છે કે જે રીતે ચોરી થવાનો મામલો સામે આવતા જ પોલીસનો કાફલો દોડી આવ્યો છે, કારણ કે મંદિરની જે બે આંખો હતી તે ચાંદીની હતી અને જે બ્રહ્મણ હતું તે સોનાનું હોવાનું સામે આવેલું છે। સમગ્ર બાબતે અડાજણ પોલીસે હાર ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।